રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે તે ડુંગળીના પાકથી ભરાઈ ગયું છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જે છે અત્યારે હજારો બોરી ડુંગળીની આવક થઈ છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જે તાલુકા હોય છે, જે જિલ્લા હોય છે, ત્યાંથી પણ ખેડૂતો જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડુંગળી વેચવા માટે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે. જોકે ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ પ્રમાણમાં ઓછા મળતા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જે રીતના જે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં લાલ ડુંગળીની આવક થઈ છે. ડુંગળીના પટ છે તે પણ અત્યારે ભરાઈ રહ્યા છે. ખાસ કરીને જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેડૂતો જે ડુંગળી વેચવા માટે આવતા હોય છે. જોકે ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે જે ડુંગળીના પાક પાછળ જે મહેનત કરી હતી અને આશા હતી કે તેમને ખૂબ જ સારા રૂપિયા મળશે, પરંતુ અત્યારે જેટલો ખર્ચો થયો છે એટલા ખર્ચા પૂરતા માંડ એટલા રૂપિયા મળી રહ્યા છે. 25% જેટલા ઓછા રૂપિયા મળતા હોવાનું પણ ક્યાંક ખેડૂતોને લાગી રહ્યું છે. ડુંગળીના ભાવ છે અત્યારે કહી શકાય કે જે નીચી ડુંગળી, જે નબળી ગુણવત્તાવાળી ડુંગળી હોય છે તેમના ભાવ 100 રૂપિયાથી લઈ અને 400 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. જે ગયા વર્ષે જે છે નબળી ડુંગળી, જે નબળી ક્વોલિટીની ડુંગળી હતી એમના ભાવ પણ 125 રૂપિયા ઉપર મળતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે નબળી ક્વોલિટીની ડુંગળી છે તેમના ભાવમાં જે મોટો ઘટાડો જે જોવા મળી રહ્યો છે ને એટલા માટે જ ખેડૂતો પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે. ભાવ મળે છે 170 થી 300 રૂપિયા સુધીનો મળે. નાની ડુંગળી હોય તો 100 રૂપિયા મળે છે. ગયા વર્ષ કરતાં 25% ભાવ છે. ગયા વર્ષે 700-800 રૂપિયા વેચાતી, 1000 રૂપિયા વેચાતી, 3 મહિના પહેલાં 1000માં વેચાતી હતી. અત્યારે 250 થી 350 રૂપિયામાં વેચાય છે ડુંગળી. ખેડૂતોમાં બરબાદ થઈ જાય. ખેડૂતને મોટી તકલીફ પડે. ડુંગળીનું ઉત્પાદન થાય તો ભાવ ન આવે. અમારે થઈ છે ને વીઘે 50 મણ ડુંગળી. વીઘે 25,000નો ખર્ચો થયો છે. ખર્ચાની થઈ ડુંગળી, ખર્ચા જેટલી થઈ છે, ખેડૂતને કાંઈ થઈ નથી. રાતથી એક જ કર્યા છે. નિંદામણ છે, દવા છે, જંતુનાશક, ખાતર નાખવું પડે, પાણી વારવું પડે. ડીટવાના ટાણે પીસીના 100 રૂપિયા ડીટવાના લઈએ, 12 રૂપિયાની ખાલી પીસી આવે છે. 12 રૂપિયાની પીસી આવે, 100 રૂપિયા ડીટામણ થાય. એક ડુંગળીનો 75 રૂપિયા તો નીકળ્યા પછી ખેતરમાંથી ખર્ચો થાય મણે. એક મણે મળે છે, વાહે અડધા મળે છે. ડુંગળીમાં ગયા વખત કરતાં 25% ભાવ છે. ભાવ ઓછો મળે છે. સારી ડુંગળીના અને ભાવ મળવા જોઈએ એ પ્રમાણે નથી મળતા. મહેનત પ્રમાણે, ખેડૂતની મહેનત પ્રમાણે ભાવ નથી. મહેનત તો તમે ડુંગળીમાં વાત જ જવા દો, બહુ મહેનત કરવી પડે છે. એ પ્રમાણના ભાવ નથી. ડુંગળી વાવતા હોય ત્યારથી ને 10-15 હજાર વીઘે ચડી જતા હોય. ભાવ નથી મળતા ત્યારે ગાંઠના એમાં નાખવા પડે. અત્યારે વીઘે ડુંગળીમાં ગણતરી કરીને સારી ડુંગળી હોય ક્વોલિટીવાળી તો આપણને 10-15 હજારનો વીઘો થાય. માન ખર્ચાના નીકળે, નકર તો બીજો ખર્ચો માથે પડે. જો નબળી ડુંગળી હોય તો એ પ્રમાણે ભાવ થાય જ નહીં. ખર્ચો તો અત્યારે સારી ડુંગળીનો નીકળે. જરી કંઈ નબળી હોય તો માથે ચડે ગાંઠની.